જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા જબરદસ્ત બ્લોગની સાથે. કેમ છો બધા? મજામાં ને મજામાં દર્શન. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત કરી દીધું છે મારા જબરદસ્ત મજાના બ્લોગ સાથે. અને આજે અમે ક્યાં નીકળી ગયા છે તમને બધાને ખબર છે? દેવભૂમિ દ્વારકાની અંદર. દ્વારકાનું નામ પડે ને એટલે મારું મન છે ને અને તન બે થનગનાટ ઉપડે કે દ્વારકા, આઈ લવ દ્વારકા. અને આજે હું એકલો નથી જતો, મારા ભાઈબંધ બધા અમે જઈએ છીએ, સેવા કરવા જઈએ છીએ દ્વારકા. પદયાત્રીઓ જતા હોય ને, જે પગપાળા યાત્રીઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હોય તેની સેવા કરવા માટે જાય છે. એટલે કે સેવા રૂપી નાસ્તો રૂપી અમે એવું બધું કરવાના છે. એ વગેરે વગેરે ચર્ચા બધી નિરાતે કરીશું. પણ અત્યારે અમે કોણ કોણ જઈએ છીએ ને એની બધાની મુલાકાત કરાવી લો. રેડી? જય દ્વારકાધીશ. પેલું કાકા કેમ છો? મજામાં? જીલા કાકા કેમ છો? મજામાં? આજે ઘણા દિવસો પછી આપણે દ્વારકા વાળાનું નામ લેતા હતા. આજે એની દ્વારકા નગરી જોવા જઈએ છીએ, બરાબર ને? હા, કાંઈ વાંધો નહીં. મયુરભાઈ જય દ્વારકાધીશ. ચેલા કાકા જય દ્વારકાધીશ. ક્યાં જાવી છે? દ્વારકા. હે ને ટીણાભાઈ જય દ્વારકાધીશ. કાકા જય દ્વારકાધીશ. તઈ બોલા ભાઈ નીલાભાઈ જય દ્વારકાધીશ. બસ જય દ્વારકાધીશ બધાને. હા. જો કે હું પાછો બધાને બ્લોકમાં આવી ગયો, આ ભાઈના બ્લોકમાં આવી ગયો છું અને હું આને રહેવાનો જ છું. દ્વારકા જાઉં ને ત્યાં સુધી આપણે અમને એમ લાગે છે આ ઘર જમાઈ વ્યાવ છે. ઘર જમાઈ વ્યાવાના છે. અને જો આ સરસ મજાનું વાહન છે અને સામાન ઘણો બધો છે. અને નવા અંદાજ સાથે દ્વારકામાં છે ને આમ શું કહેવાનું છે કે આમ ભૂલી ગયો. ના ભૂલી નથી ગયો. નવા અંદાજ સાથે તમારી સાથે પ્રસ્તુત થવાનું છે. એટલે કે છે ને એ સરપ્રાઈઝ રાખીશું. અત્યારે અમે દ્વારકા કઈ રીતે પહોંચીએ છીએ ને એ તમને અમે જાણકારી અપડેટ બધી દેતા રહેશું, બરાબર ને? તો પ્રેમથી બોલો એમ નો હાલે, તો પ્રેમથી બોલો બસ. એમ તો સંભળાવવું જ જોઈએ ને. કાંઈ વાંધો નહીં. ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જય દ્વારકાધીશ. પહોંચી ગયા છીએ જામ ખંભાળિયાની થોડાક બારા અને સેવાનું કામ કરી દીધું છે ચાલુ. અત્યારમાં બટેટા બાફા મૂકવાના હતા, એ સરસ મજાના બટેટા બાફા મૂકી દીધા છે. ત્યારબાદ દાડમના દાણા ફોલવાના હતા. આવું બકાલું ઝીણું ઝીણું કટિંગ કરવાનું હતું. બધો સામગ્રી ઉતાર નાખી છે. અને અમારું વાહન વયું ગયું છે વાઘું, વસ્તુ લેવા ગયું છે. અને અત્યારે સરસ મજાની જગ્યા મળી ગઈ છે અને ઘણો બધો આનંદ આવે છે. અત્યારના વાગ્યા છે 6:45, એટલા જ વાગ્યા છે ને એ 7 વાગવા આવી ગયા. તો ચલો કાંઈ વાંધો નહીં, સરસ મજાના પહોંચી ગયા છીએ સેવારૂપી કામ કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. સરસ મજાના ચા ને થેપલા. મયુર પીરસે છે બધાને ચા. કા મયુર? હાલો બધા ચા પીવા. હા, કારણ કે અમે બધાની સેવા કરી, અમારી કોક સેવા કરવું જોઈએ ને. ના ના એવું એ વાત હાશી છે. કા પેલું કાકા? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નિલેશભાઈ જાગી ગયા છે સરસ મજાના. હા હો, મોજે મોજ. અને આ જો ભેળ બનાવવાની કટિંગ કરે છે, બકાલું બધું સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે. અને અમે બેઠા હતા ને તમને દ્રાક્ષના ગ્લાસ આપી ગયા જો સેવા માટે. આમ જો બિસ્કિટના ઢગલા પડ્યા છે, એ બધા સેવા માટે અમને આપી ગયા. કા મયુરભાઈ? હું હાલે ને? શાંતિ ને? તો વાંધો નહીં. લગન થઈ ગયા? લગન થઈ ગયા હમણાં છે ને. એટલે હાલે હે મયુર? ના ના એ વાતો
ચલો કાંઈ વાંધો નહીં, કુકરનો બીજો ગાંઠ મૂકી દીધો છે બાફવા માટે. એક ગાંઠ બફાઈ નાખ્યો છે બટેટાનો. હા ચલો કાંઈ વાંધો નહીં. તો આવી મોજ સાથે કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે અમારા મિત્રો તો બટેટા ફોલી રહ્યા છે. બટેટા ફોલીને હવે આપણે થોડાક આગળ આવીશું. આગળ આવીને જોકે સંઘ થોડોક આગળ વહી ગયો છે એટલે સંઘને આપણે આગળ નાસ્તો પાણી દેશું એવું. હા એવું. અમે પહેલા નાસ્તો કરી લીધો અમારું. એ તો ખાય ધરાય ખાય પાડો મળી તો ખાય. ભાઈ ઓલે કલાક એક કલાકનો પૈસો તો એટલે ભાઈ આવે નહીં. શું કરશો મયુર? આ કોઈ દી ન કર્યું ને એવું કરું છું. વાહ, સેવામાં તો એવું જ બધું હોય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું હાલે ભલુભાઈ? આનંદ છે આ. તો વાંધો નહીં, આમ મજા જ આવ્યા રાખે છે ને નિલેશભાઈ? કેમ થાય તમને? કાંઈ ઘટે નહીં પણ એ ધરાક, એ બિસ્કિટ, ગાડી રાખી રાખો જી. હા, એ થેપલા બનાવેલા. ઓલા તમારું નામ શું? મારું નામ શું હે ભાઈ? કાળુભાઈ. કાળુભાઈ ઘરેથી થેપલા સ્પેશિયલ આવ્યા હતા પપ્પા. ડેરભાઈ ગયો, ડેરભાઈ ગયો તો હાલશે. ડેરભાઈ, હા. હા. ભાઈ ગયા છે. સેવા જાય ભાઈનો વિડિયો. મજા આવી ગઈ હો. મજા આવી ગઈ ને? તો વાંધો નહીં. હજી તો આ શરૂઆત છે, હજી આગળ તો આવો, બહુ મજા આવશે. આ બાજુ સેવાનું કામ ચાલુ છે એટલા માટે જે બટેટા બાફવાના હતા ને એ બધા બટેટા બફાઈ ગયા છે. ત્યારબાદ એ બધા બટેટા ફોલે છે સુપાસ. અને આ જો છેલ્લે રહી ગયો, ખબર જ પડતી. આ ડ્રાઈવર છે ને સૂતા હતા એટલા માટે એના ગરમ ગરમ ચા બનાવી દીધી મેં. પછી શિરાવે છે, હવે તે શિરાવી લીધું છે. અને આ બધું છે ને અમારા વાહનમાં અસ્ત વ્યસ્ત પડ્યું છે ને બધું મસ્ત વ્યવસ્થિત કરી નાખું એટલે બધું બગડે નહીં. ને હવે અમે સેવાનું કામ ચાલુ કરવાના છે. અને અત્યારે અમે કયા રોડ ઉપર છે ખબર છે? જામનગર ખંભાળિયા દ્વારકા છે ને એ રોડ ઉપર છે, હાઈવે ઉપર. તો ખંભાળિયા દ્વારકા એમ તો મેં કીધું. હા, ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર છે અને અત્યારે સેવાનું કામ ચાલુ છે. ઘણા પદયાત્રીઓ છે ને એ લોકો નીકળી ગયા છે સવારના. ત્યારબાદ ઘણા પદયાત્રીઓ જાય છે અને જો વાહન ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે. અમે બધે ચા પાણી નાસ્તો કરીને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અમે થોડાક વ્યવસ્થિત તૈયાર થઈ જાય. ત્યારબાદ આ અસ્ત વ્યસ્ત પડ્યું છે ને એ બધું વ્યવસ્થિત કરી નાખ્યું. ત્યારબાદ હવે આગળ જેટલા સંઘ વયા ગયા છે ને એ લોકોને સેવા અમારે કરવાની છે કે અમારે નાસ્તા રૂપી પ્રસાદી વેચવાની છે. એ રીતનું વિતરણ કરીશું. ત્યારબાદ ઘણો બધો આનંદ આવી છે. અને અમે અત્યાર સુધીનું કઈ રીતનું કામકાજ હતું તમને અપડેટ તમે દીધી જ હતી. તો કાંઈ વાંધો નહીં. હવે પછી કઈ રીતે અમે આગળ કેટલા સંઘની મુલાકાત કરી છે, કેટલા સેલિબ્રિટી મળે છે કે એની આગળ જોઈએ છે આપણે જેવા નસીબ. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો અંદર બન્યા રહેજો, આમને એમ સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.